નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટમાં પ્રકરણ 6નો દાખલા નંબર 9 જોવાનો છે. આપ ટેક્સ્ટ બુક સાથે રાખજો રકમ જોવા માટે. માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફાંશમાં વહેંચતા ભાગીદારો છે. તો પહેલા આપણે શોધ્યાનું પ્રમાણ શું થાય. તો દાખલા નંબર 8માં કર્યું હતું એવું જ કરવાનું છે, પણ દાખલા નંબર 8માં તો બે ભાગીદારના છેદ સરખા હતા, ખાલી એકનો અલગ પડતો હતો. જ્યારે અહીંયા આ દરેકના છેદ અલગ છે. એમાં સંખ્યા સૌથી મોટી 6 છે અને વાત જોવા જેવી એ છે કે 2ના અને 3ના ઘડિયામાં 6 આવે પણ છે, એટલે વાંધો નહીં આવે. તો ટૂંકમાં છેદમાં 6 કરવા માટે અહીંયા 3 વડે ગુણવા પડશે, તો અહીંયા 6 થાય. પણ ગણિતના નિયમ પ્રમાણે ઉપર નીચે બંને બાજુ 3 વડે ગુણવા પડે. અહીંયા 6 કરવા હોય તો 2 વડે ગુણવા પડશે, એ પણ ઉપર અને નીચે, અને આ એમનું એમ. તો 3 એકા 3 ને 3 દુ 6, 2 એકા 2, તો પ્રમાણ શું બની ગયું? 3:2:1. તો જેટલી વસ્તુ આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું આ દાખલામાં, એ કઈ રીતે વહેંચીશું? 3:2:1 થી આપણે વહેંચીશું. તો આ તમે ગણતરી ધ્યાનમાં રાખજો. હા, હવે 2 અને 3ના ઘડિયામાં જે સંખ્યા ના આવતી હોય એવી સંખ્યા હોત, તો જેમ કે 8 હોય તો 8 2ના ઘડિયામાં આવે પણ 3માં નથી આવતો, તો પછી લસા લેવો પડે, અરસપરસનો ગુણાકાર કરવો પડે. પણ એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. હાલ પ્રમાણ છે 3:2:1. આ એના જવાબદારી સાઈડ છે, આ મિલકત લેના સાઈડ છે, અને એમાં રાધા નિવૃત્ત થાય છે, અને આ બધા હવાલા છે. તો તમે પહેલાં ખાના પાડી દેજો. પુનઃ ખાતું આટલી સાઇઝનું આવશે. મૂડી ખાતા એમાં માધવ, રાધા, ગોપી 3 ખાના આવશે એઝ યુઝ્યુઅલ. પછી રોકડ કે બેંક ખાતું, અને છેલ્લે આવશે પાકું સરવૈયું, આટલી સાઇઝનું આવશે. તો આપ વિડીયો પોઝ કરીને આટલા ખાના ફટાફટ પાડી દેજો. તો દાખલો શરૂ કરીએ છીએ. મૂડી ખાતા. તો લખો મૂડી ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા 1:36, 50 અને 54. હવે લેણદાર છે 50,000, જેમાં કોઈ હવાલો છે જ નહીં. તો લખો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ. હવે લીટી 3 જોવે મૂડી માટે. એક લોન છે, કારણ કે રાધાને પૈસા નથી આપવાના, તો જે છે લોન છે, જે અમુક પૈસા આપવાના છે, અમુક નથી આપવાના, એટલે લોન એમની આવશે. તો એ જગ્યા આશરે લીટી 4 કે 5 છોડી દો અને લખો લેણદારો 50,000. હવે છે કામદાર વળતર અકસ્માત 24,000, જેમાં હવાલામાં ખાસ કહ્યું છે કે કામદાર વળતર અનામતની જવાબદારી છે 30,000ની. મતલબ કે કામદારને ક્યાંક અકસ્માત થાય, ઈજા પહોંચે, અને જે વળતર આપણે આપવું પડે એ માટે આપણે પૈસા બચાવ્યા હતા 24,000, પણ નુકસાન થયું છે 30,000નું. તો એમાંય 24 તો આપણી પાસે પડ્યા જ છે, પણ 6,000 એક્સ્ટ્રા લાવવા પડશે, જે નુકસાન કહેવાય. એને એ ક્યાં મુકાય? પુનઃ ખાતે ઉધાર. આપણે આ પ્રકારનો હવાલો રોકાણ વગર ભંડોળમાં પણ ઘણીવાર જોતા હોઈએ છીએ કે રોકાણની કિંમત ઘટી ગઈ હોય અને એ ઘટેલી કિંમત આનાથી ઓછી હોય, તો એટલી આપણે માંડી વળે છે, અને એનાથી વધારે હોય તો આપણે નુકસાનની એન્ટ્રી આપીએ છીએ. બસ એ જ સિમ્પલ હવાલો છે કે કામદાર વળતર માટે આપણે પૈસા બચાવ્યા છે 24,000, પણ ચૂકવવાના થયા 30,000, તો 6,000 વધના ચૂકવવા પડશે. મતલબ કે આ 24,000 હવે ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં, કારણ કે નુકસાનમાં આપી દેવાના છે, અને એ ઉપરાંત બીજા 6,000 લાવવા પડશે. તો એ 6,000 મૂકીશું પુનઃ ખાતે ઉધાર. તો લખો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર, કામદાર વળતર અનામત ખાતે 6,000. તમે કોઈ પણ ક્રમમાં એન્ટ્રી આપી શકો છો. હવે 30,000ની જે જોગવાઈ આપણે આપવાની બાકી છે, જે કામદાર વળતરના 30,000 આપવાના થયા છે, એ આપણું દેવું કહેવાશે. તો લખો મૂડી દેવામાં કામદાર વળતર અનામત 30,000. યાદ રાખજો કે આના આગલા દાખલામાં આપણે કહ્યું હતું કે રોકાણો વેચી દીધા 35,000માં,
તો એની એન્ટ્રી આપણે આપી જ રોકડ ખાતામાં આપી હતી. એ રીતે હવે સમજો કે આ દાખલામાં તમને એવું કીધે કે કામદાર વળતરનો દાવો છે 30,000નો જે ચૂકવી દીધો, તો પછી આમાં ના આવે. આમાં એન્ટ્રી હાલ કેમ આવે છે? કારણ કે કામદાર વળતર અનામત ચૂકવવાના થયા છે, હજુ ચૂકવ્યા નથી, એટલે દેવું છે આપણું, એટલે એન્ટ્રી મૂકીએ છીએ. પણ એમ કહી દે સ્પષ્ટ કે કામદાર વળતર 30,000 ચૂકવવાના થયા અને ચૂકવી દીધા, તો એન્ટ્રી ક્યાં આવે? રોકડ ખાતામાં જમા આવે. પણ એના માટે એટલું બેલેન્સ હોવું જરૂરી છે. તો ક્યારેક આવો હવાલો ફેરવીને પૂછી દે કે જેમાં બેલેન્સ એનાથી વધારે હોય, તો એવું કહી દે કે કામદાર વળતરનો દાવો ચૂકવી દીધો છે, તો એ એન્ટ્રી અહીં ના આપતા, એ અહીંયા આપજો. તમે જુઓ અહીંયા પણ જમા છે ને અહીંયા પણ જમા જ છે, એટલે થાય તો જમા જ, પણ કયા ખાતામાં જાય એ તમારે ખાસ જોવાનું રહેશે. જો દાવો ચૂકવી દઈએ તો રોકડા જાય તો જમા એન્ટ્રી આપી દેવાની રહેશે, અને બાકી આપણે હજુ બાકી છે ચૂકવવાનું એ રીતે એન્ટ્રી આપીએ છીએ દેવા તરીકે. તો કોઈ દિવસ ગોખી નાખવાનું નહીં કે આ હંમેશા અહીં આવે. અહીંયા કેમ આનું કારણ સમજો કે ચૂકવવાનું બાકી છે એટલે અહીં મૂકીએ છીએ, પણ એમ કે ચૂકવી દીધા તો પછી અહીં મૂકવા પડે. તો તમે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે છે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ. તો આ તો આપણું દેવું કહેવાય, આ વહેંચાય જ નહીં. તો લખો પાકા સરવૈયામાં મૂડી દેવામાં કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. હવે છે રોકાણ વધઘટ ભંડોળ 12,000. અને આ માટે આપણે જોવું પડે રોકાણમાં શું સ્થિતિ છે. જો રોકાણની કિંમત જે આપી હોય એ ઘટી જાય તો પછી આમાંથી પૈસા કાપવા પડે. તે જોઈએ આપણે. રોકાણની કિંમત છે 58,000 અને થઈ છે 64, તો ફાયદો થયો છે, મતલબ કે આ બધી બચત એમ રહેશે. જો કિંમત ઘટી ગઈ હોય તો આપણે આમાંથી એટલા બાદ કરીએ છીએ. આવો હવાલો આપણે ઘણીવાર પ્રવેશમાં પણ જોયા છે. તો મતલબ કે આ દાખલામાં રોકાણની કિંમત વધતી હોવાથી આ બચત આપણે વહેંચીશું ભાગીદારો વચ્ચે 3:2:1 પ્રમાણમાં. તો આ વેચો મૂડી ખાતામાં જમા બાજુએ. મૂડી ખાતામાં જમા સાઈડે રોકાણ વધઘટ ભંડોળ 6, 4 અને 2. તો અહીંયા આપણી આ સાઈડ પૂરી થાય છે. હવે આપણે અહીં જોવાનું છે રોકડ અને બેંકની કિંમત છે 12,000. તો લખો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા 12,000. અને નામ શું આપવાનું ખાતાનું? જે અહીંયા આપ્યું હોય તે જ, રોકડ / બેંક ખાતું. હવે છે દેવાદારો. એની કિંમત છે 80,000 અને 5,000 ગાલખાદ પડશે એવી શક્યતા ધારી છે, એટલે નામ છે ગાલખાદ અનામત, અને આપણને 75 મળશે એવી આપણે શક્યતા ધારી છે. હવાલો છે દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી વધારવી. ગાલખાદ અનામત 5% કરવી એમ નથી કીધું, 5%થી વધારવી, મતલબ કે આના કરો 5% અને એ જે થાય એટલા ઉમેરી દો. તો કરો કેલ્સીમાં 80,000 ગુણ્યા 5%, કેટલા આવ્યા? 4,000. એટલે 5 તો ખરા જ, અને બીજા વધારવાના છે 5%, એટલે કે બીજા 4,000 વધારો, મતલબ કે ગાલખાદ અનામત થઈ ગઈ 9,000. ખાસ સમજો, એમ કીધું હોય ગાલખાદ અનામત 5% રાખવી, તો 80 ના 5% 4,000 થાય, મતલબ કે ગાલખાદ અનામત હવે 5 નહીં પરંતુ 4 રાખવાની છે. તો ગાલખાદ અનામત ઘટી તો ફાયદો કહેવાય, અને એન્ટ્રી ક્યાં આવે? પુનઃ ખાતામાં જમા સાઈડે. પરંતુ અહીંયા તો વાત છે ગાલખાદ અનામત 5%થી વધારવી, મતલબ આ તો રાખવાની છે, એ ઉપરાંત બીજા 5% વધારવાના છે, તો એ 5% થાય 4,000 અને આમાં ઉમેરી દેવાના છે, મતલબ એ થઈ ગઈ 9,000. અને મેં આપને કહ્યું હતું કે તમે જ્યારે પણ ગાલખાદ અનામતમાં એ નુકસાન કે ફાયદો શું છે ખબર ના પડતી હોય તો પુનઃ ખાતામાં એન્ટ્રી પહેલાં નહીં આપી દેવાની. પહેલાં એન્ટ્રી ક્યાં આપવાની? મિલકત લેણામાં. તો આપણે હાલ સમજી ગયા કે આ નુકસાન જ છે, કારણ કે ગાલખાદ અનામત વધી છે બીજી 4,000ની, તો એન્ટ્રી આવશે પુનઃ ખાતામાં ઉધાર. પણ માનો કે આવી ખબર ના પડતી હોય તો આપણે બીજી એન્ટ્રી આપીને એ પહેલી એન્ટ્રી પછી આપીએ છીએ. તો જો આ 80,000 દેવાદારો. હવે ગાલખાદ અનામત એ છે 9,000. કેમ? 5% વધારવાની છે, એટલે 80 ના 5% થાય 4,000, તો 9 કરવાના છે. તો લખો પાકા સરવૈયામાં મિલકત લેણામાં દેવાદારો 80,000 માઇનસ ગાલખાદ અનામત 9,000 અને બહાર મૂકો 71,000. આપણે શું સમજ્યા હતા? ગાલખાદ અનામત 4,000 વધી છે, નુકસાન કહેવાય તો પુનઃ ખાતામાં ઉધાર થાય,
પણ તમને એમાં ખબર ના પડતી હોય તો મેં આપને બીજી ટ્રીક શીખવાડી છે, તમે આ તો ખબર પડે જ છે, તમને આ એન્ટ્રી આપતા આવડે જ છે કે ગાળખાદ અનામત હવે 9 બાદ કરવાની છે. તો હવે બીજી ટ્રીક એ હતી કે રકમમાં આની આ મિલકત છે આપણી બધી, તો આ મિલકતની કિંમત છે 75,000 રકમમાં. કેટલી છે? 75, 75,000. અને જે હવાલા આપ્યા પછી બની ગઈ 71,000. મતલબ 75 ની 71 થઈ એટલે મિલકતની કિંમત ઘટી. કેટલી? 4,000. એટલે એન્ટ્રી ક્યાં આવશે? પુનઃ ખાતે ઉધાર. બરાબર. આ રીતે પણ આપણે સમજી શકીએ છીએ કે દેવાદાર નામની મિલકતની વેલ્યુ ઘટી ગઈ 4,000 એ નુકસાન કહેવાય. તો એન્ટ્રી ક્યાં હશે? પુનઃ ખાતામાં ઉધાર ગાળખાદ અનામત 4,000. તો આ રીતે તમે આ હવાલો પણ સમજી શકો છો. અને હવે છે સ્ટોક, જેમાં કોઈ હવાલો છે જ નહીં, તો લખો મિલકત લેણામાં સ્ટોક 62,000. પાકા સરવૈયામાં મિલકત લેણામાં સ્ટોક 62,000. હવે જો રોકાણની કિંમત 58 માંથી 64 બની ગઈ તો ફાયદો થયો, મિલકતની કિંમત વધી. જો ઘટી હોય તો પુનઃ ખાતે ઉધાર મૂકીએ છીએ અને વધી હોય તો જમા મૂકીએ છીએ. તો કેટલી વધી ગઈ? તો કે 6,000 વધી ગઈ. તો લખો પુનઃ ખાતામાં જમા બાજુએ રોકાણો ખાતે 6,000. અને બીજી એન્ટ્રી આપજો મિલકત લેણામાં રોકાણો અને બહાર મૂકજો 64,000. દાખલા નંબર 8માં શું કહ્યું હતું કે રોકાણો વેચી દીધા. જો અહીંયા એવી વાત થઈ હોત તો આ એન્ટ્રી ક્યાં આવે? રોકડ કે બેંક ખાતામાં ઉધાર મૂકવા પડે, કે પૈસા એટલા મળી ગયા છે. અહીંયા તો માત્ર આટલી કિંમત થઈ છે, હજુ વેચ્યા નથી. એટલે આમાં પણ બે ઓપ્શન છે જે આપણે અત્યાર સુધી જોઈ લીધા છે. બરાબર. તો તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વળતર અનામત હોય કે રોકાણનું હોય, એમાં બે ઓપ્શન હોઈ શકે છે. કે ખાલી કિંમત વધી હોય તો આ મિલકત ધંધામાં છે તો એન્ટ્રી મિલકત લેણા મૂકવાની. પણ એમ કે વેચી દીધા તો હવે આ નામની મિલકત ધંધામાં નથી તો એ વેચી દીધી છે, તો રોકડ કે બેંક ખાતામાં પૈસા એટલા આવશે તો ઉધાર કરી દેવાના. એન્ટ્રી ઉધાર જ થાય. મિલકત રાખો તો ક્યાં આવે? મિલકત લેણામાં, એ પણ ઉધાર જ છે ને. અને વેચી દો તો ક્યાં આવે? રોકડ કે બેંક ખાતે ઉધાર, એ પણ ઉધાર જ છે. એટલે આ રીતે શક્યતાઓ હોઈ શકે છે. હવે છે પેટન્ટની કિંમત છે 35,000 અને હવાલામાં કહ્યું છે પેટન્ટની કિંમત 20% ઘટાડો કરો. તો કરો કેલ્સીમાં 35,000 ના 20% આવશે 7,000. તો લખો પુનઃ ખાતે ઉધાર પેટન્ટ ખાતે 7,000. અને એટલા બાદ કરો તો લખો પાકા સરવૈયામાં મિલકત લેણામાં પેટન્ટ 28,000. અને કેલ્શિયમ ચેક કરી જુઓ કે 35,000 માઇનસ 20% તો સીધા મળીએ છે આપણને 28,000. હવે મકાનની કિંમત છે 75,000 અને હવાલામાં કહ્યું છે મકાનની કિંમત 90% સુધી ઘટાડો. મકાનની કિંમત 90% ઘટાડો એમ નથી કીધું, 90% સુધી ઘટાડો. મતલબ કિંમત કુલ કેટલી હોય? 100% હોય તો ઘટાડતા ઘટાડતા આવો 90 સુધી, મતલબ કે 10% ઘટાડો કરવાનો છે. આમે સિમ્પલ કોમન સેન્સ છે. આ વાક્યમાં ખબર ના પડતી હોય પણ એટલી જ ખબર પડે કે મકાન જેવી મિલકતની વેલ્યુ કોઈ દિવસ 90% ના ઘટે. પેટન્ટ જેવી કિંમત જો માંડ 20% ઘટતી હોય તો મકાન જેવી કિંમત તો કદી આટલી ઘટે જ નહીં. એટલે એ પણ કોમન સેન્સ છે. એટલે આ વાક્યમાં ખબર ના પડતી હોય તો પણ એ લોજિકથી ખબર પડે કે મકાનની કિંમત 90% કરવાની હશે એટલે કે 10% ઘટાડવાની હશે. તો આ સુધી અને થી એ બધું આપણે અગાઉ ઘણીવાર જોઈ ચૂક્યા છે, પ્રવેશમાં ખાસ જોયું છે. તો મકાનની કિંમત 90% સુધી ઘટાડો મતલબ કે 100 થી ઘટતા ઘટતા 90 સુધી આવો એટલે 10% ઘટાડવી પડે. એની કિંમત છે 75,000 તો એના થાય 10% 7,500. તો લખો પુનઃ ખાતે ઉધાર મકાન ખાતે 7,500 અને એટલા બાદ કરો તો લખો મિલકત લેણામાં મકાનની કિંમત છે 67,500. અને હવે છે જાહેરાત ઝુંબેશ ખર્ચ, એ છે 24,000 અને પ્રમાણ છે 3:2:1. તો વેચો 24,000 ને 3:2:1 થી અને લખો મૂડી ખાતામાં ઉધાર બાજુએ જાહેરાત ઝુંબેશ ખર્ચ 12,000, 8,000 ને 4,000. તો અહીંયા આપણે આ બંને સાઈડ પૂરી કરીએ છીએ. હવે આપણે હવાલો જોવાનો છે
જેમાં આની વાત થઈ ગઈ, આની પણ વાત થઈ ગઈ, આ પણ વાત થઈ ગઈ. રાધાને પાઘડી પેટે ચૂકવવાના છે 40,000. મતલબ કે જે દાખલા અત્યાર સુધી જોયા નિવૃત્તિમાં એમાં કેવું હોય કે પેઢીની જે કુલ પાઘડી હોય એ કિંમત આપણને આપતા હતા. પછી આપણે એમાંથી નિવૃત્ત ભાગીદારનો હિસ્સો જે હોય એ મુજબ એના ભાગની પાઘડી શોધતા હતા. જ્યારે અહીંયા આપણને તૈયાર વસ્તુ આપી છે કે આ દાખલામાં રાધાને કેટલી આપવાની છે પાઘડી, તો કે 40,000. તો સારી વસ્તુ કહેવાય કે આ ખોટી પેઢીની પાઘડી આપે અને પછી આપણે એમાંથી એના હિસ્સા પ્રમાણે પાઘડી શોધીએ, એના કરતાં આપણને ડાયરેક્ટ એ લોકોએ શોધીને તૈયાર આપ્યું છે કે રાધાને આટલા પૈસા આપવાના છે. તો યાદ રાખજો, ઘણા પાછા આમાંથી એનો હિસ્સો હોતે પાછા. ભાઈ આ આખો એનો હિસ્સો જ છે. રાધાને પાઘડી પેટે આટલા આપવાના મતલબ કે પેઢીની કુલ જે પાઘડી હશે એમાં એનો ભાગ કરીને તમને આ શોધીને આપ્યા છે તૈયાર. તો ટૂંકમાં નિવૃત્ત ભાગીદાર રાધાને આપણે પાઘડી પેટે આટલા પૈસા આપવાના છે. પણ આ આપશે કોણ, તો કે માધવ અને ગોપી. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. આપણે જોયું છે કે જ્યારે પણ આપણને હવાલામાં નવું પ્રમાણ આપે છે અને તો આપણે લાભનું પ્રમાણ શોધી શકીએ છીએ કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પણ જ્યારે લાભનું પ્રમાણ નવું પ્રમાણ આપ્યું જ ના હોય તો લાભનું પ્રમાણ શોધવું કઈ રીતે? તો યાદ કરો, મેં તમને એમાં શીખવાડ્યું હતું કે જો રાધા નિવૃત્ત થાય છે, બરાબર, પ્રમાણ છે 3:2:1. હવે નવું પ્રમાણ આપ્યું હોય તો આપણે લાભનું પ્રમાણ શોધીએ, પણ આ દાખલામાં નવું પ્રમાણ નથી આપ્યું. તો શું કરવાનું? જે નિવૃત્ત થાય એનો ભાગ દબાઈ દેવાનો. તો વધ્યું શું? 3:1. બરાબર. એટલે માધવ અને ગોપીનો હિસ્સો શું વધ્યો હવે? 3:1. મતલબ રાધાનો હિસ્સો હવે માધવ અને ગોપી 3:1 પ્રમાણમાં મેળવશે. તો એ કહેવાય એમનું લાભનું પ્રમાણ. જ્યારે નવું પ્રમાણ ના આપ્યું હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ કહેવાશે લાભનું પ્રમાણ. તો રાધાને જે પાઘડી આપવાની છે 40,000 એ 3:1 પ્રમાણમાં માધવ અને ગોપી આપશે. તો એ તો ગણતરી મોડે જ થાય કે જો કુલ કિંમત હોય 40,000 તો 3:1 શું થાય? 30,000 અને 10,000. તો આમનો શું બોલાય? માધવના મૂડી ખાતે ઉધાર 30,000, ગોપીના મૂડી ખાતે ઉધાર 10,000, તે રાધાના મૂડી ખાતે જમા 40,000. આની ખતવણી આપણે ઘણી વાર શીખી ચૂક્યા છે, છતાં જે ફરી વાતચીત કરી લઈએ છીએ કે માધવના મૂડી ખાતામાં, ગોપીના મૂડી ખાતામાં 30 ને 10 ઉધાર થવા જોઈએ, પણ નામ કોનું આવશે? રાધાના મૂડી ખાતાનું. તો જુઓ, માધવ અને ગોપી જો 30 અને 10 થયા ઉધાર, અને નામ કોનું આવ્યું? રાધાના મૂડી ખાતે, કૌંસમાં પાઘડી પેટે. તો માધવ અને ગોપીમાં ઉધાર થઈ ગયા. હવે રાધાના મૂડી ખાતામાં જમા થવા જોઈએ 40, પણ કઈ રીતે? માધવના 30 અને ગોપીના 10. તો રાધાના મૂડી ખાતામાં 30 ને 10 40 જમા થાય, એમાંથી 30 માધવના અને 10 ગોપીના, કૌંસમાં પાઘડી પેટે. આને કહેવાશે ખતવણી કરવી. દરેક દાખલામાં આપણે આ નવેસરથી જ શીખીએ છીએ. તમે એની પ્રેક્ટિસ ખાસ કરતા રહેજો, કારણ કે આ જ મુખ્ય એન્ટ્રી છે નિવૃત્ત ભાગીદારને પાઘડી આપવી. તો હવાલામાં હવે આની વાત છે. અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000માંથી 500 પાછા મળ્યા. એટલે એક એવો હશે આપણો દેવાદાર કે જેને હવે પૈસા આપણે નહીં આપે એવી સ્પષ્ટ વાત કરી હશે, તો આપણે એ ગાલખાદ પેટે માંડી વાળ્યા હશે, પણ હવે એના મનમાં રામ વસે અને 500 રૂપિયા પાછા આપવા આવ્યો. તો 2500 કેમ ના આપે એ નહીં જોવાનું. જે આપણે સદાય ભૂલી જ ગયા છે, જેને આપણે માની લીધું કે નુકસાન થઈ ગયું છે, અને તો એ જે પાછા આવે એ નફો જ કહેવાય, આપણો એ ફાયદો કહેવાય. તો 2500 કેમ ના આવે એ નહીં જોવાનું, 500 આવે એ જોવાનું. ગાલખાદ જે નુકસાન આપણે ટોટલી ખાતું બંધ કરી દીધું છે એનું, એ વ્યક્તિ પૈસા પાછા આપવા આવે તો જે પૈસા પાછા આવ્યા એની વાત કરવાની હોય, અને શું કહેવાશે? ગાલખાદ પરત કહેવાય. આમનું શું બોલાય? રોકડ ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે જમા. તો જે વસ્તુની આપણે આશા મૂકી દીધી હતી, જેને ગાલખાદ નુકસાન તરીકે માંડી વાળ્યું હતું, હવે એ જ્યારે પૈસા એમાંથી જે કંઈ થોડા ઘણા પાછા આવે એ આપણો ફાયદો કહેવાય. તો લખો પુનઃ ખાતામાં જમા સાઈડે ગાલખાદ પરત ખાતે 500 રૂપિયા, પુનઃ ખાતામાં જમા સાઈડે.
ગાલખાત પરતના 500 રૂપિયા. બીજી એન્ટ્રી આપો રોકડ ખાતામાં ઉધાર બાજુએ ગાલખાત પરત ખાતે 500 રૂપિયા, કારણ કે પૈસા આવે તો ઉધાર, તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુએ ગાલખાત પરત ખાતે 500 રૂપિયા. હવે લખ્યું છે રાધાને ₹5000 રોકડા ચૂકવવા અને બાકીની લોન કરવી છે, અને એ પણ જુઓ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાના પણ છે. તો આની વાતચીત પણ છેલ્લે આપણે આ દાખલામાં કરવી પડશે. પેલાની વાતચીત કરીએ કે રાધાને હાલ રોકડા ચૂકવો 5000 જાય તો જમા. તો એની આમનો શું બોલાશે? રાધાના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો રાધાના મૂડી ખાતામાં ઉધાર, નામ કોનું આવશે? રોકડ ખાતે. રાધાના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, રોકડના ખાનામાં જમા, નામ કોનું આવશે? રાધાના મૂડી ખાતે. અને શું કહેવાશે? ખતવણી કરવી, કે મૂડી ખાતામાં રોકડનું નામ અને રોકડમાં મૂડી ખાતાનું નામ. અહીંયા ઉધાર અને જાય તો જમા. અને હવે આપણે દાખલો પૂરો કરીએ છીએ. તો પહેલાં આ ખાતું બંધ કરીએ તો નુકસાન આવશે. એ નુકસાન વેચીશું 3/2/1 થી 9, 6, 3. આ જમા, તો નીચે ઉધાર, તો મૂડી ખાતામાં ઉધાર એ નુકસાન મૂકી દેવાનું છે આપણે 9, 6, 3. અને હવે તમે આ ખાતું બંધ કરશો તો સાવ સિમ્પલ છે. માધવ અને ગોપીના ખાતા તમે બંધ કરશો તો એની જે બાકી લઈ ગયા આવશે એ મૂકીશું આપણે મૂડી દેવામાં. પણ જે નિવૃત્ત થાય છે રાધા, એના કેસમાં આપણે જમા સરવાળો કરીએ છીએ, એમાં ઉધાર બધું બાદ કરીએ છીએ, તો કેટલા બાકી રહે છે? 75000, જે લોન તરીકે રાખવાના છે. મતલબ આમ તો 80 આપવાના હતા, પણ 80માંથી 5 રોકડા આપી દીધી આપણે અને બાકીની લોન કરી છે 75ની. તો શું કહેવાય? રાધાની લોન. તો આ પણ ક્યાં મુકાશે? મૂડી દેવામાં. લખાઈશું રાધાની લોન 75000. તો આમાં કંઈ નવું છે જ નહીં. તમે બધા જ ખાતા જાતે બંધ કરી શકો છો, પણ છતાં હું તમને એટલા માટે હાલ શીખવાડી રહ્યો છું કે હવે આમાં જે લોન છે એ આપણે ચૂકવવાની છે. હવે આની વાત કરી લઈએ તો આમાં પણ જો 12000 તો હતા, 500 બીજા આવ્યા અને 5000 ચૂકવ્યા, તો કુલ વધ્યા 7500. એટલે આ સરવાળો એમાંથી આ બાદ કરો તો બાકી લઈ ગયા કહેવાશે રોકડ બેંક ખાતે 7500. અને આ દાખલો અહીં પૂરો પણ થઈ જાય. આમાં કંઈ નવું હતું જ નહીં. આ બધા જ ખાતા બંધ કરતા તમને આવડે જ છે કે આ નફો નુકસાન અહીંયા આવે, પછી આ ખાતા બંધ થઈને અહીંયા આવે, બધું તમને આવડે જ છે. પણ આ દાખલામાં આપણે આ જે લોન જે છે એ હવે ચૂકવવાની હોવાથી તમને આ દાખલાને બંધ કરતા શીખવાડ્યો છે. હવે આપણે આ રાધાની લોન જે છે 75000 એ હવે આપણે ચૂકવવાની છે. તો જુઓ, બાકીની રકમ 2 સરખા હપ્તામાં 10% વ્યાજથી ચૂકવવાની છે. તો તમારે બનાવવું પડશે હવે રાધાની લોનનું ખાતું, તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ. તો વિડીયો પોઝ કરીને તમે આ ખાતું બનાવી દો, રાધાની લોનનું ખાતું. હવે જુઓ, તારીખ 1/4/16 એ નિવૃત્ત થઈ હતી, બરાબર, અને લોન કેટલી હતી? 75000. તો વાત છે કે આપણે લોન ક્યારે ચૂકવવાની હોય? બીજા વર્ષે. એટલે કે આ વર્ષ ક્યારે પૂરું થાય? હવે 31/3/17. તો આપણે પહેલો હપ્તો જ ક્યારે ચૂકવીશું? 31/3/17. હાથમાં કેલ્સી પકડો. વાત શું હતી? આપણે 2 સરખા હપ્તામાં ચૂકવવાની છે, મતલબ કે અડધા અડધા. તો કરો કેલ્સીમાં 75000 ભાગ્યા 2 કેટલા આવ્યા? 37500. તો પહેલા વર્ષના અંતે એટલે 31/3/17 આપણે આના અડધા પૈસા ચૂકવીશું, પણ એ પણ 10% વ્યાજ સહિત. તો વ્યાજ કોની ઉપર ગણાય? તો યાદ રાખજો કે તમારે જેટલા પૈસા ચૂકવવાના બાકી હોય તમારે એની ઉપર વ્યાજ ચૂકવવું પડે. સમજાવું. માની લો કે તમારે કોકને પૈસા આપવાના છે 10000 અને એમ કીધું કે હું 10% વ્યાજ લઈશ. હવે તમે માનો કે પહેલા વર્ષે તમે પૈસા પાછા આપે 1000, પણ તમે જ્યારે પૈસા પહેલાં પાછા આપવા જાઓ છો ત્યારે તમારા પૈસા પૂરેપૂરા ચૂકવવાના બાકી છે, તો 10% વ્યાજ ગણાય આની ઉપર. એ થાય ₹1000. તો 1000 તમારી મૂડી પેટે આપશો અને 1000 તમે વ્યાજ પેટે આપશો. એટલે 1000 વ્યાજ ગયું. પણ વાત કરીએ આપણે માત્ર મૂડીની, તો 10માંથી 1000 ચૂકવ્યા, કેટલા બાકી રહ્યા? 9000. હવે બીજા વર્ષે તમે પૈસા પાછા આપવા જાઓ છો 2000, તો તમે વ્યાજ કેટલું આપશો? તો કે 9000ના 10%. જેટલા પૈસા તમે આપો છો એની ઉપર વ્યાજ ના ગણાય, તમારે જેટલા ચૂકવવાના બાકી હોય એની ઉપર 10% વ્યાજ ગણાય.
પહેલા પૂરેપૂરો ચૂકવણ બાકી હતા તો 10% આની ઉપર ગણ્યા હતા. હવે 1000 ચૂકવ્યા, 9 બાકી રહ્યા, તો હવે વ્યાજ ગણાશે 9000 ઉપર. કેટલું? 900 રૂપિયા. તો હવે તમે 2000 આપશો મૂડી પેટે, 900 વ્યાજ પેટે, તમે કેટલા આપવાના થાય? 2900. પણ ઘણા કેટલા? માત્ર 2 ચૂકવ્યા, કારણ કે એ તો વ્યાજ હતું. હવે બાકી રહ્યા કેટલા? તો કે 7000. હવે તમે ત્રીજા વર્ષે પૈસા પાછા આપવા જાઓ છો 4000, પણ તમે આપવાના થાય કેટલા? 4700. કેમ? 7000ના 10% 700 રૂપિયા વ્યાજ આપવું પડશે. એટલે ધ્યાનમાં રાખજો કે તમે જે પૈસા આપો છો એની ઉપર 10% વ્યાજ ન ગણાય, તમારે જે પૈસા આપવાના બાકી છે એની ઉપર ગણાય. એટલા માટે તમે જેમ મોટો હપ્તો ચૂકવી દો એમ પૈસા ઓછા બાકી રહે તો વ્યાજ ઓછું ભરવું પડશે. પણ તમે હપ્તો નાનો ભરતા રહેશો તો પૈસા ચૂકવવાના બાકી વધુ રહેશે અને તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. એટલે હંમેશા વ્યાજ ગણાશે ચૂકવવાની બાકી રહેતી રકમ પર. તો જે હપ્તો હોય એ અને વત્તા વ્યાજ એમ તમારે દર વર્ષે પૈસા પાછા આપવાના થાય. તો હવે આ દાખલાની વાત કરીએ તો હવે આ દાખલામાં આપણે રાધાની લોન છે 75000, જે આપણે પૈસા પાછા આપે છે માત્ર 2 સરખા હપ્તામાં. તો જ્યારે પહેલા વર્ષે પૈસા કેટલા પાછા આપીશું? અડધા, એટલે કે આટલા 37500. પણ વ્યાજ કેટલું આપીશું? તો કે 75000 10%. કેટલું થાય? 7500. તો પહેલા વર્ષના અંતે પૈસા આપણે આપવાના થાય કેટલા? તો કે આના અડધા મૂડી પેટે અને વત્તા આનું વ્યાજ 7500. તો કરો કેલ્સીમાં 37500 વત્તા 7500 કેટલા આવ્યા? 45000. મતલબ તમારે પહેલા વર્ષે આપવાના 45000, પણ તમે આપ્યા કેટલા કહેવાઓ? 37500. કારણ કે 45માંથી 7500 તો વ્યાજ છે. એટલે મૂડી પેટે તમે 75માંથી આટલા આપ્યા અને એટલા જ બાકી રહ્યા. હવે બીજા વર્ષે તમે પૈસા પાછા આપવા જાઓ છો તો કેટલા આપવાના થાય? આટલા અને વત્તા આના 10% વ્યાજ, એ થાય 3750. તો 37500 પ્લસ 3750 એ થશે 41250. તો યાદ રાખજો કે તમારે જે કંઈ આપો છો મૂડી પેટે, મતલબ શું? કે જે ચોખ્ખી રકમ એને મૂડી પેટે કહેવાય, કે જે આપણું ચોખ્ખું દેવું છે, એમ જે ચોખ્ખી લોન છે. તો એ લોનના જે પૈસા હોય તે અને વત્તા વ્યાજ ગણાશે જેટલા પૈસા ચૂકવવાના બાકી હોય એની ઉપર. તો પહેલા વર્ષે આપણે 37500 લોન પેટે અને વત્તા 7500 વ્યાજ પેટે, અને બીજા વર્ષે એટલા જ લોન પેટે અને 3750 વ્યાજ પેટે ચૂકવીશું, ત્યારે આપણો આ હિસાબ પૂરો થશે. તો તમે આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે એ જ વસ્તુ લખવાની છે ખાતા સ્વરૂપે. જે આપણે હાલ રફમાં શીખ્યા ને, બસ એ જ વસ્તુ લખીશું હવે ખાતા સ્વરૂપે આપણે. તો ખાતામાં જો એન્ટ્રી શું આવે? તો જો અહીં છે રાધાની લોન ખાતું 75000. જેમ આપણે અહીં શીખ્યા ને કે રોકડા ચૂકવ્યા 5000, તો શું શીખ્યા આપણે? કે મૂડી ખાતામાં નામ રોકડનું આવે અને રોકડમાં નામ મૂડીનું આવે. એ રીતે જો મેં જુઓ કે આ જે મૂડી ખાતા જે છે એમાં નામ છે લોનનું અને કઈ સાઈડ છે? આ જમા. તો ત્યાં શું હશે? ઉધાર. અને જ્યારે એ આપણે ચૂકવીશું ત્યારે એમાંથી પૈસા એટલા આપણે બાદ કરતા રહીશું. પણ આપણે હવે આની જ બીજી એન્ટ્રી આપવી હોય, કારણ કે આ જમા છે તો બીજી એન્ટ્રી ત્યાં આપવી હોય તો એ જમા એન્ટ્રી આપીશું. કેમ? સમજાવું. જ્યારે આપણે દાખલાની શરૂઆતમાં મૂડીની એન્ટ્રી આપવી હોય છે તો આ કઈ સાઈડ છે? જમા. અને આની એન્ટ્રી આપણે આપીએ છીએ ક્યાં? મૂડી ખાતામાં પણ જમા. મતલબ કે એ આની બીજી એન્ટ્રી નથી હોતી, બસ આ એન્ટ્રી ત્યાં લઈ જઈએ છીએ. બીજી એન્ટ્રી હોય ને તો જમાની ઉધાર થાય અને ઉધારની જમા થાય, પણ અહીંયા તો આપણે માત્ર આ એન્ટ્રી એના ખાતામાં મૂકીએ છીએ, એટલે આપણે જમા હોય તો જમા જ મૂકીએ છીએ ને. એ રીતે આ લોન પણ જમા સાઈડ છે તો ત્યાં મૂકીશું જમા સાઈડે જ. આની જ બીજી એન્ટ્રી નથી આપતા, ખાલી આ જ વસ્તુ એના ખાતામાં આપણે મૂકીએ છીએ. જેમ મૂડી મૂકીએ છીએ એ રીતે હવે આ મૂકીશું. લોન છે 75000 અને એ હતી મૂડી ખાતામાંથી. તો લખાઈશું લોનના ખાતામાં જમા સાઈડે તારીખ 1/4/16 રાધાના મૂડી ખાતે 75000. હવે આપણે વાત થઈ રફમાં કે કેટલા પૈસા આપવાના છે આપણે? 37500 એ લોન પેટે અને આના 10% 7500 વ્યાજ પેટે. તો એ લખીશું અહીંયા આપણે. એ થાય ગણતરી ક્યારે? વર્ષના અંતે થાય. તો 31/3/17 વ્યાજ ખાતે 7500, એટલે આપણું દેવું કેટલું થઈ ગયું હવે? 82500. આ તો દેવું હતું જ, અને ઉપરાંત વર્ષ પૂરું થયું એટલે વ્યાજ
ચડ્યું 10%, એટલે 82,500 આપવાના થયા, જેમાંથી આપણે વર્ષના અંતે કેટલા પૈસા આપીશું? 45. કઈ રીતે? 37,500 લોન પેટે અને 7,500 વ્યાજ પેટે આપીશું 45,000, અને બાકી રહ્યા કેટલા આવે? 37,500. તો રફમાં પણ ગણતરી કરી હતી આપણે, એમાં પણ જવાબ શું આવ્યો તો 37,500. આ મેં ચોખ્ખું લોજિક છે કે અડધા પૈસા આપો તો અડધા બાકી રહે ને, એટલે અડધા આપ્યા, અડધા બાકી રહ્યા. એ પણ ક્યારે બધી થાય ગણતરી? વર્ષના અંતે. જુઓ, હવે આ વર્ષની બીજો દિવસ કયો કહેવાય? 1/4/17, કે બાકી આગળ લાવે કેટલા? આ 37,500. હવે વ્યાજ આની ઉપર 10%, કેટલું? 37,50, બરાબર. હવે આપણે કેટલા પૈસા આપીશું? પૂરેપૂરા. જે બાકી હતા એ પણ આપીશું અને વ્યાજ પણ આપીશું 37,50, તો કેટલું થાય? 41,250. આ બધી જ ગણતરી રફકામમાં હા આપણે શીખ્યા છે. બસ એ વસ્તુ અહીંયા બતાવી છે ખાતા સ્વરૂપે. હવે તમે જુઓ, આ ખાતું સરભર થઈ ગયું છે. મતલબ ટૂંકમાં અડધા પૈસા અહીંયા આપ્યા, અડધા અહીંયા આપ્યા, પણ જ્યારે આ આપ્યા ત્યારે બધી જ લોન બાકી હતી તો વ્યાજ ગણાયું આની ઉપર, અને જ્યારે આ આપવા નીકળ્યા છે ત્યારે આપણે આટલા પૈસા આપી દીધા હતા તો આટલા બાકી હતા તો વ્યાજ ગણાવ્યું આની ઉપર. એટલે પહેલા વર્ષે વ્યાજ ગણાવ્યું આની ઉપર અને બીજા વર્ષે ગણાવ્યું આની ઉપર. જેટલા પૈસા ચૂકવવાના બાકી હોય એની ઉપર વ્યાજ ગણાય. તો અહીંયા બીજા વર્ષે આટલા પૈસા આપવાથી આપણું દેવું પૂરું થાય છે અને લોન ચૂકતે થઈ જાય છે. આ રીતે લોન આપણે પૂરી કરીએ છીએ. આ દાખલો પૂરો થાય છે. આવજો.